સુરતના તાપી રિવરફ્રન્ટ પર આજે રેશમી દોરીના તાતણે સાત સમંદર પારથી આવેલા મહેમાનોના સપનાઓ ઉડાન ભરી રહ્યા છે। ઢોલ નગારાના તાલે ઝૂમતા વિદેશી પતંગબાજો અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોએ સાબિત કરી દીધું છે કે ભલે ભાષા અલગ અલગ હોય પણ પેચ લડાવવાનો આનંદ તો એક જ છે। અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ સુરતનું આકાશ વિવિધ આકાર અને રંગોના પતંગોથી છવાઈ ગયું હતું, જેણે નગરજનોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે। રાજ્ય પ્રવાસન વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવમાં આ વર્ષે 94 પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં બહેરીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ જેવા દેશોના 45 આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ આકર્ષણ જમાવ્યું છે। આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોના 20 અને ગુજરાતના 29 પતંગબાજો પણ પોતાની વિશિષ્ટ પતંગો સાથે મેદાનમાં ઉતર્યા છે। કોલંબિયાથી આવેલી એડ્રિયાનાએ જણાવ્યું હતું કે અમને ગુજરાત ટુરિઝમ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે અને તેઓ જ અમારો તમામ ખર્ચ ઉઠાવે છે। મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો છે। મને જ્યારે અહીં આવવાનું આમંત્રણ મળે છે ત્યારે ખૂબ જ આનંદ થાય છે। અહીં બધું જ ઉત્સાહ અને ઉમંગથી ભરેલું છે। મારી પતંગો ફ્રેમવાળી અને રોમ્બસ આકારની હોય છે, જેને બનાવવામાં ઘણો સમય લાગે છે। તાશા ન્યૂઝીલેન્ડથી તેમણે જણાવ્યું હતું કે હું ન્યૂઝીલેન્ડથી આવી છું। ન્યૂઝીલેન્ડમાં હું ચાઇલ્ડ એન્ડ ફેમિલી સાયકોલોજીમાં ડિગ્રી કરી રહી છું। આ સિવાય મને પવન ખૂબ જ ગમે છે। તેણે વધુમાં કહ્યું કે મને અહીં આવ્યાને માત્ર એક જ દિવસ થયો છે, પણ મને આ જગ્યા સાથે ઊંડો પ્રેમ થઈ ગયો છે। આ સ્થળ ખરેખર ખૂબ જ સુંદર છે। અહીંના રંગો અને સંસ્કૃતિ જોઈને એવું લાગે છે કે આપણે સૌ એકતાના તાતણે જોડાયેલા છીએ। હું આવી શકી તે બદલ ખૂબ આભારી છું। મને અહીંના મસાલા, લોકો, નૃત્ય અને નગારાના અવાજો ખૂબ જ ગમે છે। બધું જ જીવંત લાગે છે। પોલેન્ડ બાર્બરાએ જણાવ્યું હતું કે હું યુરોપના પોલેન્ડથી આવી છું। હું ગુજરાત ટુરિઝમની ખૂબ જ આભારી છું કે તેમણે મને આ ખાસ ક્ષણ માટે અહીં આમંત્રિત કરી છે। એન્જેલિકા બેલારુસની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે। My name is Angelica. I represent the team from Belarus. This is my fifth time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange and showcasing kite flying tradition. It is not only a kite festival but also a testament to the rich cultural from Gujarat, from state. Love you, India. India with my heart. In Surat, I second time and very like Surat people, Surat food and Surat sweet. Surat with my heart. I love you, Surat. તેણે જણાવ્યું હતું કે મને ભારતીય ખોરાક અને ગુજરાતી વાનગીઓ ખૂબ જ ભાવે છે, ખાસ કરીને રોટલી અને ટામેટાનો સૂપ। મારા શહેરમાં આવું ભોજન મળતું નથી, તેથી હું દર વર્ષે અહીં આવીને તેનો આનંદ લઉં છું। પતંગ મહોત્સવ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ સાંસ્કૃતિક આદાન પ્રદાન માટેનું એક અનોખું પ્લેટફોર્મ છે। આ ઉત્સવ ગુજરાતના સમૃદ્ધ વારસાનું પ્રતીક છે। ભારત માતા કી જય। મને ભારત ખૂબ જ ગમે છે, જેવું જણાવ્યું હતું। સુરત મહાનગરપાલિકાના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। ઉત્તરાયણ એટલે સુરતની ઉત્તર દિશા તરફની ગતિ, ઉત્તરાયણ એટલે પવનની દિશામાં ફેરફાર, ઉત્તરાયણ એટલે ખેડૂતો માટે હાર્વેસ્ટિંગની સિઝનની શરૂઆત, ઉત્તરાયણ એટલે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત। આ તમામ રીતે ઉત્તરાયણનો તહેવાર સૂચક છે। મોદીજીએ 2002માં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની જે શરૂઆત કરી છે તે પરંપરા આજે પણ ચાલુ છે। આજે સુરતના આંગણે 5 થી 7 વિદેશના લોકો અને લગભગ 20 રાજ્યના લોકો આજે ભાગ લઈ રહ્યા છે। પતંગ એ દરેક માણસના જીવનનો સૂચક છે। મોદીજીએ ભારત દેશનો એ વિકાસનો પતંગ વિકસિત ભારત 2047નો જે ઉડાવેલો છે તે આજે સ્થિરતા પ્રાપ્ત કરીને વધુને વધુ ઊંચાઈ પર પહોંચી રહ્યો છે। એમાં મને કોઈ શંકા નથી। My name is Dr. Devinder Pal Singh. I am a forensic scientist. I have come from Chandigarh. I like Surat very much because there is a बहुत बच्चों को अंदर जोश है पतंग उड़ाने का। मौसम बड़ा अच्छा हो गया है तो इधर बहुत अच्छा शहर बहुत अच्छा है। तो आई लव गुजरात, आई लव काइट फ्लाइंग। काइट फ्लाइंग को है बच्चों को ये बोलती है मैदान में आओ, पतंग उड़ाओ और विटामिन डी फ्री में लो। आंखों की रोशनी बढ़ाती है ये, इसलिए बच्चों को मैदान में आना चाहिए। पढ़ाई थोड़ा सा टाइम निकाल के मैदान में आए, पतंग उड़ाएं और खूब मस्ती करें।
और ज्यादा से ज्यादा नंबर भी लें, क्योंकि पतंग उड़ाने से एकाग्रता बढ़ती है, कंसंट्रेशन बढ़ती है। आप बहुत मजे से उड़ाओ पतंग। जय भारत। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज, सूरत।